ગમે તેટલો આપણે સારો પતંગ વાપરીએ કે મોંઘામાં મોંઘો પતંગ લઈએ, પરંતુ જો ક્યાંક ને ક્યાંક દોરીમાં કચાશ હોય તો એ પતંગ આખરે કપાઈ જ જતો હોય છે. તો આ દોરી અહીંયા જે છે પીવડાવવાનું કામકાજ કરી રહ્યા છે કાકા, તો એમને પૂછીશું કે આ દોરીમાં શું યુઝ કરવામાં આવે છે, કેટલી માત્રામાં કાચ હોય છે અને કેવી રીતે આનું નિર્માણ કરવું? કાચ પાણીમાં નાખવાનો, એમાં સાબુદાણા નાખવાના, અરવીની ગાંઠો બી નાખવાની, એમાં કલર નાખીને પછી એને હલાવીને બનાવવામાં આવે છે. બરાબર. દોરીની અંદર કેટલી માત્રામાં કાચ નાખવામાં આવે છે? કિલો હોય તો 500 ગ્રામ જેવી નાખવામાં આવે. બરાબર. ગ્રાહક શું પસંદ કરે છે કે કેવી કાચવાળી દોરી વધારે પસંદ કરે છે કે નોર્મલ, અને કેટલી કાચવાળી તો કેટલા માત્રામાં એ લોકોને કાચ જોતો હોય? કોઈ મીડિયમ બી કહે છે, કોઈ ફૂલ પેન કાચ કહે છે. જે પ્રમાણે કહે છે એ પ્રમાણે બનાવી આપીએ. બરાબર. ઉત્તરાયણ પર્વના કેટલા દિવસ પહેલા કસ્ટમરોની જે છે નોંધણી આવી જાય છે કે મારે આ તારીખે ફિરકી જોવે છે? કેટલા ટાઈમ પહેલા શરૂઆત થઈ જાય? અમારે 10 દિવસ પહેલા શરૂ થઈ જાય છે. બરાબર. ગયા વખતે ઉત્તરાયણમાં લોકોને કેટલો ઉત્સાહ હતો અને આ વખતે કેટલો ઉત્સાહ વધ્યો છે કે ઘટ્યો છે, શું કહેશો? આ ફરી ઉત્સવ ઘટી ગયો છે. ગયા વર્ષે ઉત્સવ વધારે હતો. બરાબર.